બ્રાહ્મણનો બહુ મહિમા છે. અમારી રામાયણ કેવી, વિપ્ર પ્રસાદત ધરણી ધરોહમ, વિપ્ર પ્રસાદત કમલાવરોહમ, વિપ્ર પ્રસાદત અજીતાજીતોહમ, વિપ્ર પ્રસાદત મમ રામ નામ, પુણ્ય એક નહીં જગ મહી દૂજા, મન ક્રમ બચના વિપ્ર પદ પૂજા, પ્રણવ પ્રથમ મહીસુર ચરના, મોહ જનિત શબ સંશય હરના, પુણ્ય એક નહીં જગ મહી દૂજા, મન ક્રમ બચન વિપ્ર પદ પૂજા. આપણે 4 ધામની યાત્રા કરીએ, 68 તીર્થ કરીએ, અને એ 68 તીર્થ કરી અને 4 ધામની યાત્રા કરી આવીને આપણને જે ફળ મળે છે ને, એ ફળ ખાલી બ્રાહ્મણના ચરણમાં પ્રણામ કરવા માત્રથી મળે છે. બ્રાહ્મણ સાહેબ જગતનો વંદનીય છે, બ્રાહ્મણને પ્રણામ કરો. દ્રૌપદી કહે મુચ્ચિતામ મુચ્ચિતામ મુચ્ચતામ મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આપણા ગુરુપુત્ર નો દીકરો છે. વિપ્ર પ્રસાદ ધરણી ધરોહમ, બ્રાહ્મણના આશીર્વાદથી ભગવાન કહે કે મેં ધરતીને ધારણ કરી છે. વિપ્ર પ્રસાદ કમલાવરોહમ, બ્રાહ્મણનો આશીર્વાદ હતો ને ત્યારે લક્ષ્મી વિષ્ણુ ભગવાનની પાસે વાસ કરે છે. અને વિપ્ર પ્રસાદ અજીતા અજીતોહમ, અહીંયા ભગવાન કહે કે બ્રાહ્મણના આશીર્વાદ હતા ને ત્યારે હું દરેક યુદ્ધમાં જીત્યો છું. અને વિપ્ર પ્રસાદ મમ રામ નામ, જો બ્રાહ્મણના આશીર્વાદ હતા ને ત્યારે જ મારું રામ નામ અમર બન્યું છે. રામ નામ અમર છે સાહેબ, કે ગુજરી જાય તો આપણે શું કહીએ, રામ નામ સત્ય હૈ, રામ નામ